એમઆરપી નીતિમાં સુધારાની માંગ સાથે ગ્રાહક પંચાયતનું કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। છોટાઉદેપુર ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત એબીજીપી દ્વારા મહત્તમ છૂટક કિંમત એમઆરપી પ્રણાલીમાં સુધારા લાવવા માંગ સાથે જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા કાયદાકીય ફેરફારો કરવાની માંગ પણ રજૂઆતોમાં કરવામાં આવી હતી। અખિલ ભારતીય ગ્રાહક પંચાયત છેલ્લા 53 વર્ષથી દેશભરના 350થી વધુ જિલ્લાઓમાં ગ્રાહક જાગૃતિ પ્રશિક્ષણ અને ગ્રાહક સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત બિન રાજકીય સ્વયંસેવી સંસ્થા તરીકે કામગીરી કરી રહી છે। ગ્રાહક પંચાયતના જણાવ્યા અનુસાર હાલની એમઆરપી નીતિમાં રહેલી ત્રુટિઓ અને વિસંગતતાઓના કારણે ગ્રાહકો સાથે અનેક પ્રકારની છેતરપિંડી થઈ રહી છે। આવેદનપત્રમાં વર્તમાન જોગવાઈઓની ખામીઓનું વિગતવાર વર્ણન કરી સંભવિત ઉપાયો અને કાયદાકીય સુધારાના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ ગ્રાહક હિતમાં સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના મહિલા આયામ પ્રમુખ ડોક્ટર અર્પણા પંચોલી, ગાર્ગી દેસાઈ, ગણપતસિંહ રાજ, જયદેવ પંચોલી તથા સ્વામી સંદીપ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। સાથે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સાથે મુલાકાત કરી તેમને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। નમસ્કાર, હું ડોક્ટર અપર્ણા પંચોલી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત મહિલા આયામ પ્રમુખનું દાયિત્વ છે। આજે અહીં છોટાઉદેપુર જિલ્લામાં માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં અમે મહત્તમ છૂટક કિંમત એટલે કે એમઆરપી, જેની ઉપર જે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે કે જેમાં કોઈક એન્શ્યોરિટી નથી કે કઈ રીતે ગ્રાહકોને કિંમત આપવી કોઈ પણ ચીજ વસ્તુ ખરીદે, તો આ જે છેતરપિંડી થઈ રહી છે કે જેમાં જે કોસ્ટ ઓફ પ્રોડક્શન હોય, જ્યારે મેન્યુફેક્ચર કરતા હોય સાથે જો તેનો ટેક્સ જોડાય અને પછી જે પણ હોય એ વેચાણ કિંમત આવે અને એ પ્રિન્ટ થાય અને તે જ એની યુનિફોર્મિટી આવે, તો આવા એક આવેદનપત્ર સાથે જ અહીં અમે આજે બધા સહકાર્યકર્તાઓ એમને આવેદનપત્ર આપ્યું છે। માનનીય કલેક્ટર શ્રી ગાર્ગીબેન જઈને અમને ખૂબ જ સારો અહીં પ્રતિભાવ આપ્યો છે અને કહ્યું છે કે આ દિશામાં પણ તેઓ ચોક્કસ તેમનું કાર્ય કરશે। સાથે સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત એક ગ્રાહકોનું અવેરનેસ પ્રોગ્રામ પણ કરી રહી છે, પ્રશિક્ષણ પણ આપે છે અને ગ્રાહકોને વિનામૂલ્યે માર્ગદર્શન પણ આપે છે અને છેલ્લા 53 વર્ષથી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કાર્ય કરી રહી છે। આગામી 25મી મે જંતર મંતર દિલ્હી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે, તે અન્વયે અત્યારે જુદા જુદા સ્ટેટમાં તથા ડિસ્ટ્રિક્ટ તથા સિટીઝમાં અમે કલેક્ટરશ્રી અને સાંસદશ્રીને આ આવેદનપત્ર આપી રહ્યા છીએ।